પ્રભુજીની વાણી એવી છે કે જે શેક કરે એટલે હલાવે। જો કોઈ બરણીની અંદર કોઈ વસ્તુ બહુ નીચે રહી ગઈ હોય, નીચેની વસ્તુ ઉપર લાવી હોય, તમે શું કરો? એ જારને શું કરો? અને બરાબર શેક કરો એટલે શું થાય? અંદર છુપાયેલી વસ્તુ બહાર પ્રગટ થાય, અંદર છુપાયેલા બધા તત્વો બહાર આવી જાય। એમ શ્રી મહાપ્રભુજીની વાણી વૈષ્ણવને શેક કરે, હલાવે, અને જ્યાં બરાબર હલાવે ત્યારે અંદર છુપાયેલી એ આપણી મુખ્ય વસ્તુઓ, અંદર છુપાયેલું આપણું એ મૂળ સ્વરૂપ બહાર પ્રગટ થાય। શ્રી મહાપ્રભુજીની વાણી શેક પણ કરે, શ્રી મહાપ્રભુજીની વાણી બ્રેક પણ કરે। બ્રેક શેનો કરે? જ્યારે જાણે અજાણે આપણા મનમાં કોઈ મદ આવે, જાણે અજાણે આપણા મનની અંદર કોઈ ગલત ભ્રાંતિઓ આવે, જાણે અજાણે આપણા મનની અંદર કોઈ ગલત વિચારધારા આવે, એ ગલત વિચારધારાઓને, એ ભ્રાંતિઓને શ્રી મહાપ્રભુજીની વાણી બ્રેક પણ કરે, શેક કરે, બ્રેક કરે। અને જ્યારે તૂટીને પડીએ ત્યારે એક વૈષ્ણવતાનો દેહ આપી પાછા આપણને રિમેક પણ કરે। એમ શેક, બ્રેક અને રિમેક એ ત્રણેય કરનારી શ્રી મહાપ્રભુજીની વાણી, એ ત્રણેયનું દાન કરનારી શ્રી મહાપ્રભુજીની વાણી। પણ એ વલ્લભના ઉત્સવ આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ। શ્રી મહાપ્રભુજીનો જ્યારે ઉત્સવ આવે, ઉત્સવ શોભાયાત્રા પણ આપણે કરીએ, ઉત્સવ કરીએ। પણ હું હંમેશા પ્રવચનમાં કહેતો હોઉં કે જ્યારે મહાપ્રભુજીની વાણી કહેતો ત્યારે ખાસ પૂછું કે આપણે બધા શ્રી વલ્લભને તો માનીએ છીએ, બરાબર ને? વલ્લભને માનીએ છીએ ને? હા કે ના તો પણ ખબર પડે। આપણે બધા વલ્લભને માનીએ છીએ, પણ આપણે બધા વલ્લભનું માનીએ છીએ? હા, કેમ હસવું આવી ગયું? વલ્લભને માનવું અને વલ્લભનું માનવું, ખાલી ને અને નું નો ફરક છે, પણ બંનેમાં જમીન આસમાનનો ફરક આવી જાય। શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ મનાવીએ, શ્રી મહાપ્રભુજીના નામનો જાપ કરીએ, શ્રી વલ્લભના ગુણગાન ગાઈએ, પણ વલ્લભે જે આજ્ઞા કરી છે એ આજ્ઞાને જાણી એનું પાલન કરીએ તો શ્રી મહાપ્રભુજીને સૌથી વધારે આનંદ થાય। શ્રી વલ્લભને સંપૂર્ણ રીતે સંતોષ એ જીવ ઉપર થાય કે જેણે એમની આજ્ઞા ઉપર પાલન કર્યું છે। હવે જેમ કોઈ સંતાન હોય, એના પિતાનો ફોટો લઈને રોજ અગરબત્તી કરે, આરતી કરે અને ખૂબ બધું કરે, પણ એના પિતા જે પણ કહે ક્યારે માને નહીં, તો એના પિતાને સંતોષ થાય? આ કે ના તો બાળકો, સંતોષ ક્યારે થાય? કે જ્યારે બીજું કંઈ કરતો હોય કે ન કરતો હોય, પણ આજ્ઞાનું પાલન કરતો હોય તો સંતોષ થાય। એ જ પ્રકારે શ્રી મહાપ્રભુજીને પણ એમના વૈષ્ણવોથી સંતુષ્ટિ ક્યારે થાય, સંતોષ ક્યારે થાય? કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ આપેલી આજ્ઞા, શ્રી મહાપ્રભુજીએ બતાવેલા માર્ગ અને મહાપ્રભુજી ચીંધેલા રસ્તા ઉપર આપણે અગ્રસર થઈએ, આપણે એના પર ચાલીએ। અને એના માટે શ્રી મહાપ્રભુજી આપણને આ ષોડશ ગ્રંથ આપ્યા। હવે તો આ ષોડશ ગ્રંથને ષોડશ ગ્રંથ કહેવામાં કેમ આવે? કેમ કહેવામાં આવે? અંદર બોલો કે અહીંયા બોલો, સમજમાં આવે? ષોડશ ગ્રંથ કહેવામાં કેમ આવે? 16 ગ્રંથો છે માટે। શા માટે કહેવામાં આવે? 16 ગ્રંથો છે માટે 16 ગ્રંથ કહેવામાં આવે। હવે બતાવો, 16 ગ્રંથમાંથી કોઈને 16 ગ્રંથના નામ યાદ હોય એવું કોઈ છે અહીંયા? એવું કોઈ મહાપુરુષ, એવું કોઈ? 15, 14, 13, 12, 11, 10, 9, 8 ક્રમમાં, 7, 6, 5, 4, 3, 2 ખબર છે? વાત સરસ। હા બોલો। યમનાષ્ટક અને બીજું પુષ્ટિ પ્રવાહ। જો આપણે ત્યાં જે 16 ગ્રંથો આપેલા છે ને, એ એમને એક ગ્રંથ મૂક્યા નથી, એની પાછળ આખી સિક્વલ, એની પાછળ આખી સંગતિ છે।
શા માટે પહેલા યમનાષ્ટક, શા માટે પછી બાલબોધ, શા માટે સિદ્ધાંત મુક્તાવલી, શા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા, શા માટે સિદ્ધાંત રહસ્ય? આ બધો આખો નિશ્ચિત ક્રમ છે અને ક્રમ પ્રમાણે સમજીએ તો આપણને સમજમાં આવે કે એની સંગતિ શું છે. શા માટે યમનાષ્ટક પહેલા આપવામાં આવ્યો? યમનાષ્ટક એટલે શું? બાળકનું સ્કૂલમાં એડમિશન. શું? કારણ કે અધિકાર આપનારા કોણ છે? શ્રી યમનાથ. પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપનારા કોણ છે? યમનાથ. યમનાષ્ટક ગ્રંથ એટલે એડમિશન. અને એડમિશન લઈને બાળક સૌથી પહેલા ક્યાં આવે? કિન્ડરગાર્ટનમાં આવે ને. એટલે બીજો ગ્રંથ આવ્યો બાલબોધ, જેની અંદર શ્રી મહાપ્રભુજી બતાવે આને ભસો આ મળશે, આ કરશો તો આ મળશે. અને બાળક સારો વિદ્યાર્થી ક્યારે બની શકે? કે જ્યારે એને સ્કૂલના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર હોય, કેટલા વાગે આવવાનું, કેટલા વાગે જવાનું. માટે પુષ્ટિજીવને પણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બતાવવા માટે ગ્રંથ આપ્યો સિદ્ધાંત મુક્તાવલી. એમ આખી સંગતિ છે 16 ગ્રંથોની. અને સંગતિને આપણે સમજીએ તો આપણને સમજમાં આવે કે આ ગ્રંથોની મહત્તા શું છે. આ ગ્રંથ જે શ્રી મહાપ્રભુજી આપણને આપ્યા એ એમને એમ નથી આપ્યા. એની પાછળ એક નિશ્ચિત ક્રમ આપણને ગોઠવીને આપ્યો. અને ક્રમ પ્રમાણે જ્યારે જોવાનો શરૂઆત કરીએ, એ ક્રમ પ્રમાણે જ્યારે જોઈએ ત્યારે શ્રી મહાપ્રભુજીની એ દિવ્યતાની ખબર આપણને પડે. શ્રી મહાપ્રભુજીની એ અલૌકિક વાણીનો સામર્થ આપણને ખબર પડે કે વલ્લભે જેમ આજ્ઞા કરી છે એ પ્રમાણે આજ્ઞા. અને હંમેશા કહેતો પૂજ્ય મિતુજને બી આજ્ઞા કરી કે આ કૃષ્ણાશ્રય ગ્રંથ એવો છે કે જે ઠાકોરજીની સામે કરાય. એ પઠે કૃષ્ણ સન્નિધો. અને આપણે પ્રભુની સામે જ એ ગુણગાન કરી રહ્યા છીએ. આનાથી ઉદ્ધત બીજો વિચાર કયો હોઈ શકે? પ્રભુની સામે જે ગુણગાન કરવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી. અને મહાપ્રભુજી આજ્ઞા એટલા માટે કરી કે જે કરવાથી આપણા પ્રભુને સુખ મળે છે. અને કૃષ્ણાશ્રય એવો ગ્રંથ છે, કૃષ્ણ અને આશ્રય આ બે વસ્તુ સમજાઈ જાય, આખો ગ્રંથ સમજાઈ જાય. અને વાસ્તવમાં આ કૃષ્ણાશ્રયને જો સમજવો હોય, શ્રી મહાપ્રભુજીની વાણીને જે સમજવી હોય, સૌથી પહેલા જોવું પડશે કે શ્રી વલ્લભની કેટલી મોટી કૃપા આપણા પર થઈ કે આ કૃષ્ણાશ્રય જેવો ગ્રંથ શ્રી વલ્લભે કૃપા કરી આપણા ઉપર આપ્યો, આપણને આપ્યો. પણ હંમેશા કહેતો હું કે વલ્લભની વાણી ઉપર ભરોસો, શ્રી વલ્લભની વાણી ઉપર વિશ્વાસ એ વૈષ્ણવ માટે સૌથી મોટી વસ્તુ છે. અને ઘણી વાર મારા પ્રવચનમાં નિર્દેશ કરતો હોઉં કે વલ્લભની વાણીનો જ્યારે પાઠ કરતા હોઈએ તેમાં આપણી બુદ્ધિથી ક્યારે પણ ફેરફાર ન થાય. અને જે દશા આપણે કરીએ છીએ ને, યમનાષ્ટક કરીએ તો કેવી રીતે બોલે સંપુટી. સંપુટી કેવી રીતે કરવાનું? બોલે કૃપા જલ્દી સંચિતે લાઈન દરેક શ્લોકની પહેલા મૂકો અને છેલ્લા મૂકો. અને આ શ્રી મહાપ્રભુજીના ગ્રંથનું આપણે પોસ્ટમોર્ટમ કરીએ છીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી છે કે જે પ્રકારે પાઠ મેં આપેલા છે એ પ્રકારે કરશો તો તમને એની અનુભૂતિ થશે. મારી આજ્ઞામાં કોઈ ફેરફાર કરીને નહીં. આપણે ત્યાં આજ્ઞાનું એટલા માટે બહુ મહત્વ. શ્રી વલ્લભે જે પ્રમાણે આજ્ઞા કરી છે એ પ્રમાણે કરીએ તો ફલ મળે. આજે કોઈ જરાક લૌકિક ચિંતાઓ હોય, બોલે શું કરવું હોય? નવરત્નના પાઠ કરો. કઈ ચિંતા માટે શ્રી મહાપ્રભુજી ગ્રંથ આપ્યો છે અને એનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? લૌકિક ચિંતાઓ માટે નવરત્નનો પાઠ કરવો એનો મતલબ એમ કે મચ્છરને મારવા માટે તમે મશીન ગનનો ઉપયોગ કરો. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરી છે અને વલ્લભની વાણી ઉપર વલ્લભની આજ્ઞાનું પાલન એ પુષ્ટિ માર્ગમાં સૌથી મોટી વસ્તુ. હવે જો તમને એક વાત બતાવી દઉં. ભગવાન કૃષ્ણ કે જેનું કૃષ્ણાશ્રય આપણે શ્રવણ કરીએ છીએ, આપણા કૃષ્ણ માટે કહેવાય કે માણસ ગમે તેટલી ચિંતામાં હોય અને કૃષ્ણનું સ્મરણ કરે તો પણ એને ચિંતા ન રહે. વાત સાચી કે ખોટી? ગમે તેટલી ચિંતામાં માણસ હોય પણ કૃષ્ણનું સ્મરણ કરે તો પણ એને ચિંતા રહી ન શકે. હવે તમે બધા માનો પણ છો એ વાત કે વાત સાચી છે કે માણસ ગમે તેટલી મુશ્કેલીમાં હોય પણ કૃષ્ણનું સ્મરણ કરે તો ચિંતા ન રહે. હવે જે કૃષ્ણનું સ્મરણ કરવાથી પણ ચિંતા રહી ન શકે એ જ કૃષ્ણ જેના રથના સારથી બન્યા હોય, શું એને ચિંતા થવી જોઈએ? થઈ શકે? બાકી ના. પણ ચિંતા થઈ છે. આખો વિશાળ યોગ છે એના માટે. અને એના માટે આખી ગીતા કહેવાય છે. જે કૃષ્ણનું ચિંતન કરીએ, સ્મરણ કરીએ તો પણ મનમાં ચિંતા ન રહી શકે. અને એ જ કૃષ્ણ જેના રથના પોતે સારથી બન્યા હોય અને જેનો રથ હાંકી રહ્યા હોય એ અર્જુનને વળી ચિંતા કેમ થઈ શકે? પણ ચિંતા થઈ છે. હાથ ધ્રુજ્યા છે.
હાથમાંથી હથિયારો પડ્યા છે, શરીરમાં પરસેવો આવી ગયો છે, આખો વિષાદ યોગ છે, અને એને જગાવવા માટે પાછું ભગવાને ગીતા કહેવી પડી. બોલે આવું શા માટે બન્યું? કે જે કૃષ્ણનું સ્મરણ કરવા માત્રથી પણ ચિંતા ન રહે, એ કૃષ્ણ જેના રથના સારથી બન્યા હોય એને ચિંતા કેમ કરીને થાય? ત્યારે પ્રભુએ વિચાર કર્યો, પ્રભુ એવી લીલા કરી કે જો અર્જુન એમને યુદ્ધ કરશે તો એના સ્વજનોને મારવાનો અપરાધ એને લાગશે, સ્વજનોને મારવાનો દંડ એને ભોગવવો પડશે. પણ એટલે એવી લીલા કરી કે એના હાથ ધ્રુજવા લાગ્યા, એ હારી ગયો, થાકી ગયો, અને હવે ભગવાને આજ્ઞા કરી કે અર્જુન તું લડ, યુદ્ધ કર, બધાને માર. અને હવે અર્જુન જ્યારે પોતાના સ્વજનોને મારશે તો સ્વજનોને મારવાનો પણ એને અપરાધ નહીં લાગે, કારણ કે પોતાની ઈચ્છાથી કરતો નથી, એ પ્રભુની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે. એ જ પ્રકારે જીવ પણ જાણે અજાણે અનેક અપરાધો કરે, અનેક દોષો કરે, પણ શ્રી મહાપ્રભુજી જે મેં બતાવી છે, શ્રી મહાપ્રભુજી જે ક્રમ બતાવ્યો છે, અને એમની આજ્ઞાનું પાલન કરે તો ઠાકોરજી એના દોષ જોતા નથી કે આ એની ઈચ્છાથી નથી કરતો, આ શ્રી વલ્લભની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે. અને એટલા માટે જે પ્રભુએ આપણને આજ્ઞા કરી, શ્રી વલ્લભે આજ્ઞા કરી, એનો નિર્દોષ આ કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર સુંદર રીતે શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે. એની પૂર્વ ભૂમિકા આપણે દર્શન કરીએ. જેટલા પણ ગ્રંથો છે એ ગ્રંથોની પાછળ કોઈને કોઈ વૈષ્ણવ નિમિત્ત બન્યા. જેમ ગીતાજી માટે પણ કહેવામાં આવે ને, સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વસ્ત સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા મૃતમ મહત. ભગવદ્ ગીતા માટે જેમ કહેવામાં આવે કે જેટલા પણ ઉપનિષદો છે એ શું છે? બોલે ગાય છે. શું છે? અને એ ગાયને દોનાર કોણ છે? બોલે આપણા શ્યામ સુંદર કૃષ્ણ. પણ જ્યારે ગાયને દોવામાં આવે તો ગાય એમને દૂધ ન આપે, એની સામે એનું વાછરડું લાવવું પડે. ને જ્યારે સામે વાછરડું આવે તો એને જોઈને ગાય દૂધ આપે. એમ સર્વે ઉપનિષદો એ ગાય, એને દોનારા ગોપાલ, અને વાછરડું બન્યો અર્જુન. એ જ પ્રકારે અહીંયા જેટલા પણ ગ્રંથો છે એ ગાય રૂપ છે, એને દોવાવાળા શ્રી વલ્લભ છે, પણ અલગ વૈષ્ણવ અલગ સમયે વાછરડા રૂપ બન્યા, જેને જોઈને એ દુગ્ધપાન કરાવવાનું મન શ્રી વલ્લભને થયું. અને શાસ્ત્રોના નિચોડ રૂપે એ એક ગ્રંથ શ્રી વલ્લભે વૈષ્ણવ માટે પ્રગટ કર્યા. એમ કૃષ્ણાશ્રય માટે કહેવામાં આવે, પૂજ્ય વિતુજણે એમ નિર્દેશ કર્યો, બુલા મિશ્ર પોતાના ઘરમાં રહેતા બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો, અને ભણાવવા માટે પિતાજી એટલો પ્રયત્ન કર્યો, પાઠશાળામાં જાય, વિદ્યાલયોમાં જાય, પણ એવી બુદ્ધિ કે ભણાઈને બધા શિક્ષકો હાર્યા, પણ આને કંઈ યાદ ન રહે. એવી દશા થઈ ગઈ કે શિક્ષકો પણ હવે કંટાળ્યા કે આ કઈ રીતનું બાળક છે, એટલું એનું ભણાવીએ છીએ, એટલું શીખવાડીએ છીએ, પણ આને કંઈ જ યાદ રહેતું નથી, કંઈ શીખી શકતો નથી, શું કરીએ? પિતાજી પણ કંટાળ્યા કે બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો છે, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવી આપણો સ્વધર્મ છે, અને જો કંઈ ભણ્યો નહીં તો આનું જીવન કેમ ચાલશે? શું કરું? કંટાળીને વિચાર કર્યો, અહીંયા તો ભણાવીને અમે થાક્યા, કંઈ શીખી ન શક્યો, પણ એવું કરી અને ભણવા માટે કાશીમાં મોકલી. કાશી તો વિદ્યાની નગરી છે, અને વિદ્યાની નગરીમાં જશે તો ગમે તેવો મૂળ કેમ ના હોય એ પણ ભણીને પાછો આવે. એવા જ્ઞાની ત્યાં શિક્ષકો છે, એવા મોટા વિદ્વાનો ત્યાં છે. અને કહેવાય કે બુલા મિશ્રને ભણવા માટે કાશી મોકલવામાં આવ્યા, અને કાશીમાં પણ વર્ષો સુધી રહ્યા, વર્ષો સુધી મોટા વિદ્વાનો પાસે જઈને બેઠા, શીખવાડીને વિદ્વાનો થાકી ગયા, પણ બુલા મિશ્રને કંઈ જ યાદ ન આવ્યું, કંઈ જ શીખી ન શક્યો. મોટા વિદ્વાનો કંટાળ્યા કે ગમે તેવું મૂળ હોય અને અમારી પાસે અહીંયા આવે, અમે એને ભણાવીએ તો એને કંઈ તો આવડે, કંઈ તો શીખે, પણ આ કેવો મૂળ છે? ભણાવીને અમે થાકી ગયા, પણ આ કંઈ શીખી શકતો કેમ નથી? વિદ્વાનો પણ કહ્યું કે ગુલામ મિશ્ર, અમને એવું લાગે છે કે માતા સરસ્વતીએ તારા ભાગ્યમાં વિદ્યા લખી જ નથી, તારું જીવન વ્યર્થ છે. બ્રાહ્મણના ઘરમાં તારો જન્મ થયો છે, મોટા વિદ્વાનના ઘરમાં તું બાળક રૂપે જન્મ્યો છે, પણ તારા ભાગ્યમાં વિદ્યા જ નથી. અને જ્યાં એમ શબ્દો સાંભળ્યા કે સરસ્વતી તારા ભાગ્યમાં વિદ્યા લખી નથી, એટલી ગ્લાનિ થઈ કે મારા ભાગ્યમાં જો વિદ્યા જ ન હોય તો હું જીવીને શું કરું? જો વિદ્યા મને આપી નથી તો બ્રાહ્મણના ઘરમાં મને જન્મ કેમ આપ્યો? વિચાર કરે, હું સરસ્વતી દેવીની આરાધના કરીશ, એમને પ્રગટ કરીશ મારી સામે અને પૂછીશ કે મારા ભાગ્યમાં વિદ્યા કેમ નથી. અને પોતાના આ વિપત્તિનું કારણ જાણવા માટે એને સરસ્વતીજીની આરાધના કરી.
અને સરસ્વતીજી એટલી પ્રબળ તપસ્યા કરી, પ્રબળ તપ કર્યો કે એની તપસ્યાથી સ્વયં સરસ્વતીજી એની સામે પ્રગટ થયા. અને જે સ્વયં વિદ્યાના દેવી છે એ સરસ્વતી એની સામે પ્રગટ થયા અને કે બતા બુલા મિશ્ર તે મને પ્રગટ કેમ કરી? ત્યારે બુલા મિશ્ર કે ભૈયા એક જ વસ્તુ છે, બ્રાહ્મણના ઘરમાં મારો જન્મ થયો, એટલો પ્રયત્ન મેં કર્યો, એટલો સાધન મેં કર્યું, પણ મારા ભાગ્યમાં વિદ્યા કેમ નથી આવતી? મારા વિદ્યાલયોમાં જે ગયો, શિક્ષકો ભણાવીને થાક્યા, પણ હું શીખી શકતો કેમ નથી? ત્યારે સરસ્વતીજીએ એનું મસ્તક જોયું અને કહ્યું, જો ગુલામ મિશ્ર, હું વિદ્યાની દેવી છું અને વિદ્યાની દેવી થઈને તને કહું છું કે તારે આ જન્મમાં તો શું, આવનારા 7 જન્મ સુધી તારે કોઈ વિદ્યાનો યોગ નથી. જ્યાં આવા શબ્દો સાંભળ્યા, 7 જન્મ સુધી કોઈ વિદ્યાનો યોગ નથી, તો હું જીવીને શું કરું? એને કરતા સારું કે આત્મહત્યા કરીને પાણીમાં ડૂબી જાઉં અને આ જીવનને સમાપ્ત કરી દઉં. આવું દૂષિત જીવન, જ્યાં પણ જવું મારે લોકોના ટોણા મેણા સાંભળવા પડે, જ્યાં પણ જવું મને લોકો કેટલા શબ્દો સંભળાવે, અને મારા ભાગ્યમાં સ્વયં સરસ્વતીજીએ કહ્યું 7 જન્મ સુધી વિદ્યા નથી, હવે એવું જીવન લઈને હું શું કરું? એને કરતા ગંગાજીમાં કૂદીને મારી જાતને સમાપ્ત કરી દઉં. એમ વિચાર કરી ચાલતા આવ્યા અને જ્યાં ગંગાજીના તટ પર ગયા, વિચાર આવ્યો ગંગાજીમાં કૂદી જાઉં. જો ગંગાજીમાં કૂદીને હું મરી ગયો તો ક્યાંક મારી દુર્ગતિ તો નહીં થાય, ક્યાંક મારી જન્મો સુધી ભટકવો તો નહીં પડે. એ બીક લાગી. ત્યાં જ સાવધાન સાવધાનની અવાજ આવવા લાગી. ગુલામ મિશ્ર ચોક્યા, કોણ આવ્યું? ને જાણે વાદળો હટ્યા હોય અને પાછળ છુપાયેલો સૂર્યનો ઉદય થાય એમ એવો સૂર્ય પ્રગટ્યો ગંગાજીના ઘાટ ઉપર. વિચાર કરવા લાગ્યા, આ કોણ છે? અને જ્યાં શ્રી વલ્લભ ધીમે ધીમે પધારી રહ્યા છે, શ્વેત ધોતી ઉપરના ધર્યા છે, અને જ્યાં વલ્લભનું તેજ જોયું, વલ્લભનું સ્વરૂપ જોયું, વિચાર આવ્યો, આ તો કોઈ સાક્ષાત ભગવદ અવતાર લાગે છે. એમને મરી જઈશ તો કદાચ મારી દુર્ગતિ થાય, પણ આ મહાપુરુષને વંદન કરીને, એને દંડવત કરીને કદાચ મરવા જવું તો કદાચ મારી દુર્ગતિ બચી જાય. અને એમ વિચાર કરી શ્રી વલ્લભ પાસે ગયા અને જ્યાં વલ્લભના ચરણોમાં બેઠા, શ્રી વલ્લભ કહે, આવો ગુલામ મિશ્ર, કેમ આવવાનું થયું? અને જ્યાં વલ્લભની વાણી સાંભળી રહી ન શક્યા, ફૂટીને રડવા લાગ્યા, ચરણોમાં પડી ગયા. કહે કે શું થયું? બોલે, બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો, એટલા પ્રયત્ન કર્યા પણ મને વિદ્યા પ્રાપ્ત ન થઈ. અને અંતમાં સરસ્વતીજીની આરાધના કરી અને સરસ્વતીજી મને આજ્ઞા કરી કે આવનારા 7 જન્મ સુધી તારે કોઈ વિદ્યાનો યોગ નથી, તું કેટલું ભણીશ પણ મૂળ રહીશ. હવે આવું જીવન લઈને હું શું કરું? એમ વિચાર કરી હું મરવા માટે ગંગાજીના તટ પર આવ્યો. શ્રી વલ્લભ કે ચિંતા ન કરો. વલ્લભ એને પાસે બેસાડ્યો અને આ કૃષ્ણાશ્રયનો પાઠ સિદ્ધ કરી, આ પાઠ નિર્મિત કરી અને ગુલામ મિશ્રને એવી રીતે ભણાયો અને કૃષ્ણાશ્રય એવી રીતે એને ભણાયો કે કૃષ્ણાશ્રય ભણતા અને કૃષ્ણાશ્રયનો પાઠ કરતા 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ ગુલામ મિશ્રને કંઠસ્થ થઈ ગયા. આ કૃષ્ણાશ્રયનો પાઠ એવી રીતે એને ભણાયો કે ભણાવતા 4 વેદો કંઠસ્થ, 18 પુરાણ કંઠસ્થ, 6 શાસ્ત્ર કંઠસ્થ. એને આશ્ચર્ય થયું કે જ્યાં સરસ્વતીજીએ પોતે મને કહ્યું કે તારા ભાગ્યમાં 7 જન્મ સુધી વિદ્યા નથી, અને આ શ્રી વલ્લભે મને એક પાઠ કહીને આપ્યો, અને આ પાઠ કરવાથી મને આટલા શાસ્ત્ર કંઠસ્થ થઈ ગયા, કેવી રીતે હોઈ શકે? કેમ બની શકે? પાછો ગયો ગંગાજીના ઘાટમાં અને પાછા જઈને એને સરસ્વતીજીની આરાધના કરી. અને જ્યાં પાછી આરાધના કરી, પાછા સરસ્વતીજી પ્રગટ થયા. અને જ્યાં પાછા સરસ્વતીજી પ્રગટ થયા, બોલે, હવે મને કેમ યાદ કરી? બોલે, એક જ પ્રશ્ન મારા મનમાં છે. જ્યારે આપ વિદ્યાના દેવી છો અને આપે પોતે મને કહ્યું કે 7 જન્મ સુધી મારે કોઈ વિદ્યાનો યોગ નથી, અને જ્યારે શ્રી વલ્લભે મને કૃષ્ણાશ્રય પાઠ કરીને આપ્યો અને આનો પાઠ કરવા માત્રથી 4 વેદ કંઠસ્થ થયા, 6 શાસ્ત્ર કંઠસ્થ થયા, 18 પુરાણ કંઠસ્થ થઈ ગયા. જો મારે ભાગ્યમાં 7 જન્મ સુધી વિદ્યાનો યોગ હતો નહીં, તો આ બધું મને કેમ પ્રાપ્ત થઈ ગયું? કેવી રીતે મળી ગયું? ત્યારે સરસ્વતીજી કહે, હું તો હમણાં પણ કહું છું કે 7 જન્મ સુધી હું તારા જીવનમાં આવવાની નથી, પણ જે વલ્લભે તને આજ્ઞા કરી એ વલ્લભ તો વાક્પતિ છે, યાની વાણી એટલે સરસ્વતી, અને મારા પતિ જે છે, ભલે હું ભાગ્યમાં કોઈના હો કે ન હો, પણ વલ્લભ મને જેની પાસે મોકલે મારે જવું જ પડે, મારે એના જીવનમાં આવવું જ પડે. અને 7 જન્મ સુધી જેના ભાગ્યમાં વિદ્યાનો યોગ નતો, પણ શ્રી વલ્લભની કૃપાથી એના એટલા સામર્થ આવી ગયું, 6 શાસ્ત્ર કંઠસ્થ થઈ ગયા, 4 વેદ કંઠસ્થ થયા,
માટે શ્રી વલ્લભનું નામ વાગપતિ છે. અને કૃષ્ણાશ્રય એવો ગ્રંથ છે, કૃષ્ણાશ્રય એવો પાઠ છે કે જે કરતા કરતા ભૂલા વિશ્વ જેવા વૈષ્ણવને પણ, જેના ભાગ્યમાં 7 જન્મ સુધી વિદ્યા નથી, પણ આ શ્રી વલ્લભનું કૃપા બળ કૃષ્ણાશ્રય, ઠાકોરજીની કૃપા બળ એટલે કૃષ્ણાશ્રય. શા માટે ઠાકોરજીની સન્મુખ કરવાનો પાઠ કયો? જો આપણે ત્યાં ઠાકોરજી છે ને દરેક વસ્તુ ક્યાંક સંતાડીને મૂકી છે. શ્રી વલ્લભની કૃપા અને ઠાકોરજીની કૃપા, એ કૃપા બળ માનો શ્રી વલ્લભે સંતાડીને ક્યાંક મૂક્યું હોય ને તો કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર સંતાડીને મૂક્યું છે. અને માટે કહ્યું ઠાકોરજીની સામે આ કૃષ્ણાશ્રય કરી શકો. બોલે શાના માટે? કે જે કૃપા ઠાકોરજીની શ્રી વલ્લભે આ કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર સંતાડીને પધરાવી છે, જ્યારે એ જ ગ્રંથનો પાઠ ઠાકોરજીની સામે કરીએ અને ઠાકોરજીની એક કૃપાનો અનુભવ આપણને થાય, આ કૃપા બળ આપણને મળે. માટે હું તો કહું છું કે વૈષ્ણવ માટે ચિંતામણી એટલે આ કૃષ્ણાશ્રયનો પાઠ, વૈષ્ણવ માટે કલ્પ વૃક્ષ એટલે આ કૃષ્ણાશ્રય, વૈષ્ણવના માટે કામધેનુ ગાય યાની આ કૃષ્ણાશ્રય. ચિંતામણી કોને કહેવાય? એવું મણી કે જેની આગળ જઈને તમે કોઈ પણ કામના કરો અને તમને આપી દે, એ ચિંતામણી. તો વૈષ્ણવના મનોરથ પૂરા કરનારું ચિંતામણી એટલે શું? બોલે આ કૃષ્ણાશ્રય. પણ તો હંમેશા કહેતો હો કે સ્વર્ગના મણી ચિંતામણી કરતા પણ આપણા શ્રી મહાપ્રભુજીની મહત્તા વધારે, કારણ કે એ તો ચિંતામણી છે, પણ આપણા ગુરુ શ્રી વલ્લભ એ તો ચતુર ચિંતામણી છે, પરમ ઉદાર ચતુર ચિંતામણી. ત્યારે આરતી ગાઈએ ત્યારે કહીએ છીએ ને ચતુર ચિંતામણી. ચિંતામણીમાં અને ચતુર ચિંતામણીમાં શું ફરક? હંમેશા કહેતો હોઉં ને આ કૃષ્ણાશ્રય એ પણ ચિંતામણી, ચતુર ચિંતામણી. શ્રી મહાપ્રભુજી એ પણ ચતુર ચિંતામણી. અને ચતુર ચિંતામણી કોને કહેવાય? અને ચિંતામણી કોને કહેવાય? જો જેની પાસે જઈને તમે ખાલી માંગો, જેની પાસે જઈને તમે મનમાં કામના કરો અને તમને તરત મળી જાય, તરત આપી દે, એટલે કહેવાય ચિંતામણી. ચિંતામણી કોને કહેવાય? જેની પાસે જઈને તમે મનમાં બસ કામના કરો કે આ મળવું જોઈએ અને તરત આપી દે, એને કહેવાય ચિંતામણી. પણ આપણા ગુરુ વલ્લભ એ ચિંતામણી નથી, એ ચતુર ચિંતામણી. આપણને લાગે ચિંતામણીમાં ચતુર ચિંતામણીમાં શું ફરક? બોલે અમે પણ વલ્લભને આટલી વિનંતી કરીએ છીએ, અમે પણ ઠાકોરજીને આટલી વિનંતી કરીએ છીએ, પણ પ્રભુ સાંભળતા કેમ નથી? જો એ ચિંતામણી હોય તો ચિંતામણીનો સ્વભાવ છે, એની આગળ જે કામના કરો તરત આપી દે. તો આટલી વિનંતી પ્રભુની સામે કરીએ, આટલી વિનંતી ગુરુની આગળ કરીએ, એ સાંભળતા કેમ નથી? બોલે સાંભળતા એટલા માટે નથી કારણ કે ચતુર ચિંતામણી છે. અને ચતુર ચિંતામણી એને જ કહેવાય જેની આગળ કામ ના કરો અને તરત આપી દે, એ ચિંતામણી. પણ જેની પાસે કામ ના કરો પણ તમારા હિતમાં હોય તો આપે અને હિતમાં ન હોય તો ન આપે, એને કહેવાય ચતુર ચિંતામણી. વારે વારે ઠાકોરજીની પાસે આપણે વિનંતી કરી અને કહીએ કે બીજાની તો તરત મળી જાય છે, આ વસ્તુ અમને કેમ મળતી નથી? કારણ કે એટલા માટે નથી મળતી, ઠાકોરજી કહે હું તને એ નહીં આપું કે જે તું મારાથી માંગે છે, હું તને એ જ આપીશ કે જેમાં તારું હિત છે. અને હંમેશા મારા પ્રવચનમાં કહેતો હું કે આપણે જે પણ વિનંતી પ્રભુને કરીએ ને, પ્રભુ પાસે એના માત્ર 3 આન્સર છે. કેટલા આન્સર છે? તમે કોઈ પણ વિનંતી પ્રભુને કરો, કોઈ પણ નિવેદન પ્રભુને કરો, પ્રભુ પાસે એના માત્ર 3 જ આન્સર છે. એનાથી વધારે ચોથો આન્સર પ્રભુ ક્યારે આપતા જ નથી. બોલે કયા 3 આન્સર? સૌથી પહેલા યસ, કયું? બીજું વેઇટ, અને ત્રીજું આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. કયા 3 આન્સર છે પ્રભુ પાસે? સૌથી પહેલા યસ, બીજું વેઇટ, અને ત્રીજું આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. પણ તકલીફ શું થાય? જો આ 3 આન્સરમાં ક્યાં નો છે, હા કે નતો પડે? પ્રભુના કોઈ પણ આન્સરમાં નો નથી, ખાલી 3 આન્સર છે, યસ, વેઇટ ઓર આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. પણ તકલીફ શું થાય છે? જ્યારે કંઈક કાર્ય માટે પ્રયત્ન કરીએ, કોઈક સાધન માટે પ્રયત્ન કરીએ અને જેવી ઈચ્છા હતી એવું તરત આપણને મળી ગયું, તો આ પ્રભુનો કયો આન્સર કહેવાય? એ દરેકના સમજમાં બહુ આવી જાય. પણ કશું વસ્તુ માટે, કઈક વસ્તુ મેળવવા માટે બહુ ટ્રાય કરતા હોઈએ, બહુ ટ્રાય કરીએ અને જેટલું ટ્રાય કરીએ એ ડિલે થાય. અને જ્યારે ડિલે થાય તો આપણે એને પ્રભુની નો માની લઈએ કે પ્રભુ આપે મને કેમ ના આપ્યું? પણ પ્રભુની ડાયરીમાં નો છે જ નહીં.
કોઈ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ડિલે થઈ રહ્યું છે, તો આ પ્રભુનો બીજો આન્સર છે. કયો? જરા મોટેથી બોલજો, કારણ કે આ સમજવામાં તકલીફ વધારે પડે છે. પ્રભુનો પહેલો આન્સર યસ સમજમાં આવી જાય છે, પણ આ વેઇટ સમજમાં આવતો નથી. હમણાં જ ક્યાંક કહેતો હતો, દુઆ મને સુંદર ગમે છે. ભક્તો પણ કહે ને કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી सींचे 100 घड़ा पर ऋतु આવે પલ હોય. પ્રભુનો બીજો આન્સર વેઇટ એટલે શું? કોઈ માળી હોય, વિચાર કરે નવા નવા સુંદર સુંદર છોડ મેં વાયા છે, તો આજે 100 ઘડા પાણી દરેકમાં નાખી દઉં તો કાલ સવારે મને તરત બધા ફળ મળી જાય. મળશે? એ માળી લઈ જઈને દરેક છોડ પર 100 ઘડા પાણી નાખશે, પણ 100 ઘડા પાણી નાખવાથી પણ એમાં ફળ નહીં લાગે. એમાં ફળ ત્યારે લાગશે કે જ્યારે એની સિઝન આવશે, એનો મોસમ આવશે. એ જ પ્રકારે જ્યારે આપણે પણ ઠાકોરજીની સેવા કરીએ, ઠાકોરજીનું સ્મરણ કરીએ, ઠાકોરજીના ગુણગાન કરીએ, એનો મતલબ એમ કે ઘડાનું જલ આપણે મૂળમાં નાખી રહ્યા છીએ, પણ ઘડા નાખવાથી ફળ નહીં મળે. ઠાકોરજી કહે તને ફળ નથી મળતું તો રડ નહીં, પ્રતીક્ષા કર, હજી તારી સિઝન નથી આવી. અને જે દિવસે તારી મોસમ આવશે, જે દિવસે સિઝન આવશે, તારે રાહ જોવી નહીં પડે, એ વસ્તુ તને ગમે ત્યાંથી મળી જશે. તો પ્રભુનો પહેલો આન્સર શું? જરા બોલો તો ખરા. બીજો આન્સર હા યાદ રાખવાનું છે. અને ત્રીજો આન્સર શું છે? I have another plan for you. મેં તમારા માટે કંઈક બીજું કર્યું, વિચારી રાખ્યું છે. ઘણી વાર નહીં, જે પણ કરીએ સાવ ઊંધું પડે, જે પણ પ્રયત્ન કરીએ બધું ઊંધું પડે. શું પ્લાનિંગ કરેલા હોય પણ છેલ્લી ઘડીએ બધા પ્લાનિંગ બદલાઈ જાય. શું આપણે નક્કી કરી રાખેલું હોય, છેલ્લી ઘડી બધું ચેન્જ થઈ જાય અને બધા પ્લાનિંગ બદલાવા લાગે, બધા પ્લાનિંગ ડિસ્ટર્બ થઈ જાય, તો પણ એમ માનવું નહીં કે આમાં પ્રભુની નો છે. બધા પ્લાનિંગ ઊંધા થવા લાગે ત્યારે માનું આની અંદર પ્રભુનો ત્રીજો આન્સર છે. શું? I have another plan for you. કે મેં તારા માટે કંઈક બીજું ઉત્તમ વિચારીને રાખ્યું છે. પણ જેના માટે પ્રયત્ન કરીએ ન મળે, આપણને દુઃખ થાય. પણ પ્રભુ કહે કે મેં આના કરતા પણ ઉત્તમ તારા માટે વિચારીને રાખ્યું છે. અને એ જ્યારે મળે ત્યારે પ્રભુની કૃપાનો અનુભવ આપણને થાય, પ્રભુની કૃપા આપણને સમજાય. માટે એ જ વસ્તુ અહીંયા કરી કે કૃષ્ણાશ્રય એ વૈષ્ણવનો કલ્પવૃક્ષ છે, કૃષ્ણાશ્રય એ વૈષ્ણવનો ચિંતામણી છે, અને કૃષ્ણાશ્રય એ વૈષ્ણવની કામધેનું ગાય પણ છે. કારણ કે પ્રભુની કૃપા એની અંદર છે, અને કૃપા બળનો અનુભવ પ્રભુનો આ પાઠથી આપણને થાય. અને ચિંતામણીની વર્ણન કરતા શ્રી મહાપ્રભુજીઓ સંગતિ પણ કેટલી સુંદર આપી. કૃષ્ણાશ્રયનો ક્રમ ષોડશ ગ્રંથમાં કેટલામો? પૂજ્ય વૈષ્ણવજી હમણાં વાત કરી હતી, 8મો કે 9મો નક્કી કરી લો. કૃષ્ણાશ્રયનો પાઠ કેટલામો? 9મો. કયો? અને 9મો આંક પૂર્ણ કહેવાય ને. ઠાકોરજીનો નંદ મહોત્સવ પણ ક્યારે મનાવાય? આજે વિશે ને પૂર્ણ આંક 9. અને એટલા માટે 9મો ગ્રંથ એટલે કૃષ્ણાશ્રય. અને એનાથી પહેલા જે 3 ગ્રંથ છે ને, એની અંદર પણ કૃષ્ણાશ્રયના બીજ રોપાયેલા છે. બોલે કયા કયા ગ્રંથની અંદર? બોલે નવરત્ન, અંતઃકરણ પ્રબોધ અને વિવેક ધૈર્ય આશ્રય. જે આગળના 3 ગ્રંથો છે ને, વિવેક ધૈર્ય આશ્રય, અંતઃકરણ પ્રબોધ અને નવરત્ન, એની અંદર પણ કૃષ્ણાશ્રયના બીજ છે. બોલે કયા બીજ છે? તો જ્યાં નવરત્નની અંદર કહ્યું ચિંતા તાપી ન કાર્યા, ચિંતા તાપી ન કાર્યા. વૈષ્ણવ કે જે ઠાકોરજીના શરણમાં આવી ગયા છે, ઠાકોરજી જેનો હાથ પકડી લીધો છે, ચિંતા ઠાકોરજી પર છોડી દેવાની, ચિંતા આપણે નહીં કરવાની. ચિંતા તાપી ન કાર્યા. બીજું અંતઃકરણ પ્રબોધ. અને અંતઃકરણ પ્રબોધની અંદર કહ્યું ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનોતે નૈવ લૌકિકમ, કે કૃષ્ણ કે જેનું ગુણગાન આપણે કરીએ એ કૃષ્ણને ક્યારે પણ લૌકિક નહીં માનવા, અને કૃષ્ણની કોઈ પણ લીલાને અંદર એ લૌકિક ભાવ નહીં રાખવો. કૃષ્ણાશ્રય કહેતા પહેલા આગળના ગ્રંથોમાં એની પૂર્વ ભૂમિકા શ્રી મહાપ્રભુજી બતાવે છે. અને આગળનો ગ્રંથ આપ્યો વિવેક ધૈર્ય અને આશ્રય. વિવેક ધૈર્ય આશ્રય શું? વૈષ્ણવનો વિવેક શું? વિવેકસ્તુ હરિ, વિવેકસ્તુ હરિ. વૈષ્ણવનો વિવેક શું?
કે પ્રભુ આપણા દુઃખોને હરનારા છે, પ્રભુ આપણા બધા મનના મનોરથ પૂરા કરનારા છે, એ જાણી નિશ્ચિંત રહેવું. ધૈર્ય શું? ત્રિદુઃખ સૈનમ ધૈર્ય. પ્રભુ જેવી અવસ્થામાં રાખે એને પ્રભુની ઈચ્છા માનીને રહેવું એ ધૈર્ય. પણ લાગે કે આશ્રય શું? બોલે આશ્રય એક મનુષ્ય અને એના બે અંગ એટલે વિવેક અને ધૈર્ય. માટે આ કૃષ્ણાશ્રયની અંદર આ ત્રણેય વસ્તુનો સમન્વય કરી આપણને શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. એના ઉપર ટીકા પણ શ્રી રઘુનાથજીની, કલ્યાણરાયજીની, દ્વારકેશજીની, વજરાયજીની, ગોવિંદરાજ ભટ્ટની અને અનામી ટીકા પણ આ ગ્રંથ ઉપર પ્રાપ્ત થાય. આ ગ્રંથની અંદર કુલ શ્લોકોની સંખ્યા કેટલી? કેટલા શ્લોકો છે?